સાહેબ, આપણે ખેડૂત ખાતેદારની વ્યાખ્યા પ્રમાણેની તમે બધી વ્યાખ્યાઓ આપી, એમાં મૂળ ખેડૂત ખાતેદાર જ્યારે જે છેલ્લો નંબર બચેલો નંબર વેચતો હોય અને એ વેચાણ થઈ જાય છે, એનું વેચાણ રજીસ્ટ્રેશન થઈ જાય છે, અને વેચાણ રજીસ્ટ્રેશનના દિવસે કે એના દિવસ પછી જ્યારે કલેક્ટર પાસે જે 2 વર્ષના પ્રમાણપત્રની માંગણી કરે, તો એ ખેડૂત ખાતેદાર જ્યારે પણ જે જગ્યા લેશે એ કિસ્સાની અંદર એની ખેડૂત ખાતેદારીની જે લિંક કહેવાય કે જે બ્રેક પોઈન્ટ થયો, હા, એ આઈડેન્ટિફાઈ કેવી રીતે કરવી? અધરવાઇઝ એની તૂટે કે ન તૂટે? પહેલા તો વસ્તુ એ થઈ કે હક કમીના કિસ્સા હોય તો ભલે, જ્યારે અંતિમ જમીન હોય ત્યારે, સંપાદનના કિસ્સા હોય તો ભલે, અને વેચાણ દસ્તાવેજના કિસ્સા હોય તો ભલે. એમાં સંપાદનમાં 6 મહિના છે, હક કમીના આ કિસ્સામાં 3 મહિના છે. કે તમારે 3 મહિનાની અંદર જ્યારે તમારે ખેડૂતનો દરજ્જો ગુમાવો છો તો તમારે ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ માગી લેવું જોઈએ. કોઈ પણ એક્શન બને પછી તમારી પ્રતિક્રિયા થાય છે ને, બરોબર? તો એ મુદત બહાર જવાનું નથી થતું. એ મુદતમાં તમે સર્ટિફિકેટની અરજી કરી અને તમને આપી દીધી. જો નામંજૂર કરીને પાછી અપીલ કરો જેમાં જીતો તો એ કાયદેસરની મુદતમાં જ કહેવાય છે, કારણ કે તમને ત્યારે ન્યાય મળ્યો છે અને તમને સર્ટિફિકેટ મળે છે. તો એ મુદતની અંદર, એટલે સંપાદનના કિસ્સામાં 3 વર્ષ, હક કમીના કિસ્સામાં 3 વર્ષ અને ખરીદના કિસ્સામાં 2 વર્ષમાં તમારે ગુજરાત રાજ્યમાં કોઈ પણ જગ્યાએ જમીન ખરીદી લેવી જોઈએ. આમાં મુખ્ય તમે જવાબ તો અપાઈ ગયો, પણ મુખ્ય હવે હું ધ્યાન દોરું છું એ બહુ અગત્યનું છે. ખેડૂત એમ સમજે છે કે મારો તો ખેડૂતનો દરજ્જો છે જ. તારો ખેડૂતનો દરજ્જો તું કેસ છે, સરકાર કહે ત્યારે સાચો. આવા કિસ્સામાં અટકીને ઊભું રહેશે જ. તમારી પાસે મૂળ ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ હોવું જોઈએ. એ રજૂ કરી દેશો ને તો તમારું કામ સરળ થઈ જશે. નકર ક્વેરી હાલશે ને ઓલું હાલશે ને રદ થાય ને ખેડૂત દરજ્જો ગુમાવી ચૂકશો. અને કાંઈક ખર્ચા કરવા પડશે. ખર્ચાની ચોખવટ નથી કરતો, પણ કંઈક ખર્ચા કરવા પડશે. 3 પ્રકારના જવાબ મેં તમને એકી સાથે આપી દીધા.